अरे क्या यार तुम उधर चले गए यार आए नहीं हल्दी हल्दी आए आज बसायचं आहे બેહો સ્કોર માટે હા બેહો બેહો ને આ બેહો અને નામ માટે બોલું બેસું ચાલો સમય થઈ ગયો છે 25 મિનિટે યાદ રાખજો 25 મિનિટ દિમાગમાં બેસાડી લેજો અંકિત પહેલા સ્ટ્રાઇક પર છે મેહુલ ઓ પહેલો બોલ અને પહેલા બોલમાં જોવાનું રહેશે વલ્લભ એલ્યુમિનિયમ ચોકો સુંદર શોટ બહુ સારો આ છઠ્ઠો આપણે સિક્સર આપ્યો છે તો કે પટેલ સિક્સર જોવા મળશે વલ્લભ એલ્યુમિનિયમ ચોકાને આપણે થોડો રહેવા દઈએ અને કે પટેલ સિક્સ જોવા જોઈએ કે પટેલ વિકેટ અને કે પટેલ સિક્સ આ આપણા વિકેટ અને સિક્સના સ્પોન્સર છે અને વલ્લભ એલ્યુમિનિયમ ચોકાના ઓ આ વખતે પણ વિકેટની પાછળ થર્ડ મેન તરફ બોલ ગયો ફાઇનલિંગ પર એક સિંગલ મળશે કોશિશ કરી રહ્યા છે બધાની કોશિશ જારી છે તો પણ કિયા મોન્ટ બધા પર ભારી છે લેગબાઈનો ઇશારો આવ્યો સ્કોર થઈ ગયો 7 બહુ સરસ મજાનો આ વખતે સ્વીપ કરવાનો પ્રયાસ હતો ના પાડી કોઈ જબરદસ્તી જોખીમવાળો રન લેવો નથી પોતાના પગ પર કુલાડી મારવી નથી અને સેન્સેબલ શાંત વાતાવરણનું ક્રિકેટ 25 મિનિટનો સમય એક ઇનિંગ પૂરી કરવા આ વખતે ટેપ કર્યો બોલને ફક્ત સિંગલ મળશે પોઈન્ટ પરથી ખેલાડી હવે બોલને પિક કરશે ત્યાં સુધી બંને બેટ્સમેનોએ પોતપોતાનું ઘર બદલ્યું કાંદીવલીથી મલાલ મલાલથી કાંદીવલી આ વખતે પણ મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો મિડ વિકેટ પર બોલ ગયો છે માત્ર સિંગલ મળશે કોશિશ બરાબર કરી હતી પરંતુ બેટ પર બોલ આવ્યો નહીં ટાઈમ કર્યો નહીં પ્રોપર 2 ડિજિટમાં સ્કોર પહોંચી ગયો છે 10 ના अरे लाईट कर ना दिसत नाही काय काळ्या काळ्या दिसते नजर म्हातारी झाली हा बस झाला होता हा स्कोर થઈ ગયો 10 ઓ કડક ચમક અરે બહુ સરસ શોટ જબરદસ્ત કે પટેલ 6 જોવા મળ્યો અને 16 રન થઈ ગયો છે પહેલી ઓવરની સમાપ્તિ બાદ સ્કોર 16 વગર કોઈ નુકસાને 16 રન બની ગયા છે અને જબરદસ્ત એકદમ છાન દિસતે ભાઈ અંકિત અંકિત કે છે ને આગ પાણી અને અંકિતથી ક્યારે રમતા નહીં ક્યારે બળી જાઓ ખબર નહીં પડે તો આ અંકિત છે ભાઈ હાઈટ કમ ફાઇટ જ્યાદા દર્પણ આવ્યા છે હવે જે કહેવાય ને આરસો અને દર્પણ એક જ કહેવાય બોસ આરસામાં આપણે આપણું મુખ જોઈ શકીએ આપણું પ્રતિબિંબ જોઈ શકીએ એવા દર્પણ ઓ સરસ મજાનો બોલ હતો બીટ કરતો બોલ વિકેટ કીપર પણ થોડા બીટ થઈ ગયા અને જબરદસ્ત બોલિંગ અહીંયા દર્પણની નામ એવું કામ દર્પણ બોલરને હાથ ખોલવાનો મોકો આપ્યો નહીં ડાબોડી બેટર આ વખતે બહુ સુંદર બોલ હતો દર્પણનો 2 ડોટ બોલ હા બોલ નિનાન हा ठीक आहे मी आपण मी येऊन बोलतो तुला हा मैं मॅच करतोय इथे का पोस्टर बोलतो आपण चल बोलूया मी आता डायरेक्ट आता पुढच्या वर्षी हा अरे मी पोस्टरला आहे नंतर स्कोर થઈ ગયો 17 વગર કોઈ નુકસાની બહુ સારી એવી પાર્ટનરશિપ જોવા મળી છે આ વખતે બોલ આવવામાં છે બોલને મિડ ઓફ થી લોંગ ઓફ તરફ બોલ ગયો છે પ્લેસમેન્ટ સારું છે
સ્કોર થઈ ગયો 18. સ્લોલી બટ શ્યોરલી અહીંયા માત્ર કિયામોન્ડ કાઉન્ટી રનોની તલાશમાં છે, રનોની ફિરાકમાં છે. અહીંયા માત્ર અંકિત અને જતીન આર ડુઈંગ અ વન્ડરફુલ જોબ. પાર્ટનરશિપ સારી કરી. આ વખતે મોટો પટકો મારવાનો પ્રયાસ હતો પરંતુ દર્પણ બહુ સરસ બોલિંગ દર્પણની જોવા મળી. સ્ટ્રાઇક પર અંકિત છે, નો સ્ટ્રાઇક પર જતીન. બહુ સરસ બોલિંગ. 25 મિનિટનો સમય માથામાં એડ કરી લેજો. આ વખતે પુલ કર્યો છે બોલની ફાઇન લેગ પર અને અહીંયા વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળી જશે. બહુ સુંદર પ્લેસમેન્ટ. બોલને આવવા દીધો, બોલની રાહ જોઈ, પછી બોલની વાટ લગાડી અને મોકલાવી દીધો ફાઇન લેગ પર ચોક્કા માટે. અને 4 રન સાથે સ્કોર થઈ ગયો 21-21. 2 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 21 વગર કોઈ નુકસાને. કિયામોનને બેટિંગ માટેનું આમંત્રણ આપ્યું. કિયામોને હસ્તે મુખે બેટિંગનું આમંત્રણ સ્વીકારી લીધું કે તમે આમંત્રણ આપો છો, અમને સ્વીકાર છે, અમે પહેલાં બેટિંગ કરી લેશું અને રનનો ઢગલો કરશું. પાર્થભાઈ પોતાની ફિલ્ડિંગ સજાવી રહ્યા છે અને પાર્થ जतिन कोलाडिया ये कैप्टन है ना. આ વખતે કડક શોટ બોલ હવામાં છે. ફિલ્ડરો વોટ અ કેચ યાર, વાહ સુંદર કેચ, અફલાતુન કેચ. જમણી બાજુ દોડ્યા અને નજર હટાવી નહોતી અને બહુ સરસ મજાનો કેચ. કેચ કોને પકડ્યો? મેહુલ. વાહ ભાઈ મેહુલ ભાઈ. જતીન આઉટ થઈને પાછા ભરી ગયા. બહુ સારી બેટિંગ કરી જતીને અને ભરત આવી ગયા છે અને હવે માત્ર તાળીઓથી વધાવવાના છે આપણે જતીનભાઈને. બહુ સુંદર બેટિંગ કરી. પાર્ટનરશિપને બ્રેક લાગી પરંતુ સારી બેટિંગ કરી. બહુ સારો શોટ હતો પરંતુ ત્યાં વચ્ચે ક્યાંક ને ક્યાંક ફિલ્ડર આવી ગયા, કેચ પકડ્યો. ભરત કોલાડિયા. अभी चालू है. नहीं नहीं वो फोटोग्राफ हो गया ना इसको. बैटिंग लाना भरत आला. हाँ हाँ अंकुर भरत भाई. આ વખતે બોલને જવા દીધો. થોડો બાઉન્સ જોવા મળ્યો. જબરદસ્ત બોલિંગ અહીંયા પાર્થની. પહેલા વિકેટનો અહીંયા માત્ર સ્વાદ ચાખ્યો. પહેલા જ બોલમાં વિકેટ મળ્યો અને કોન્ફિડન્સ અને મનોબળ એકદમ હાઈ લેવલનું જોવા મળ્યું. ડોટ બોલ આવી રહ્યો છે. બહુ સરસ બોલિંગ પાર્થની. પહેલા બોલમાં વિકેટ, ત્યારબાદ ડોટ બોલ આવ્યો, ત્રીજો બોલ ડોટ આવ્યો. થ્રો અને મેડન ઓવરનો ખતરો ક્યાંક ને ક્યાંક ટોળાઈ રહ્યો છે પરંતુ અહીંયા માત્ર બેટર એ નહીં થવા દે. મેડન ઓવર તો થવા જ નહીં દેશે. જોઈએ પાર્થ આ બોલમાં શું કરે છે. આ બોલમાં જુઓ પગ પર બોલ હતો, દિશા બતાવી, દશા બગાડી, ડીપ સ્ક્વેર લેગ પર બોલ ગયો. એક સિંગલ આવ્યો, 1 રન આવી ગયો છે એટલે સ્કોર થઈ ગયો તે 22. लास्ट ओवर में 21 रन था. हाँ बराबर बराबर. 16 था, बाद में 2 सिंगल, ये बाद में 4 मारा तो 22 हुआ और ये 23. लास्ट बॉल में चौका मारा. इसने एक सिंगल लिया ऑफ साइड पे और इसने पैर से लिया तो 2 रन. 16 के बाद 2 18 सिंगल सिंगल. अच्छा समझ गया. ठीक है बराबर. 23 રન થયા છે. માફ કરો ઉમેશભાઈ, સરસ, તમારું ગણિત બહુ સારું છે અને પાક્કા છે ભાઈ, બધા પાક્કા છે. વેવરમાં તો બધા પાક્કા છે હો ભાઈ, એ ભૂલાય નહીં ભાઈ. મગજ એકદમ શાર્પ છે. 25 મિનિટ યાદ છે અને સ્કોર બી યાદ છે પરંતુ અમારા સ્કોરર વધારે નાસ્તો કર્યો છે ને ભાઈ એટલા માટે એને થઈ ગયું. આ વખતે સરસ શોર્ટ ફાઇન લેગ પર બોલ અને 1 રન લીધો. 24. 3 ઓવરની સમાપ્તિ બાદ 24 અને 1 વિકેટ. બહુ સરસ મજાનું.
अच्छा ओके हाँ જે આપણે પ્રોપર ટાઈમ પર ચાલી રહ્યા છે. 25 મિનિટમાં એક ઇનિંગને પૂરી કરવાની છે. 3 ઓવર ફટાફટ પૂરી કરી દીધી છે. એટલે પરફેક્ટ ટાઈમ છે. આજે ટાઈમનું શેડ્યુલ જે છે ને એકદમ ટાઈમ પર ચાલી રહ્યા છે. આપણે સમય વ્યર્થ કર્યો નથી કોઈ ખેલાડીઓએ. દર્પણ બોલર પહેલા ઓવરમાં 5 રન આપ્યા હતા દર્પણે. હવે માત્ર ચોથી ઓવર લઈને દર્પણ મિડ વિકેટ પર બોલ ગયો છે. પહેલો રન વેગે એક સિંગલ લીધો છે. સિંગલ સાથે સ્કોર વધીને પહોંચી ગયો 25. કે છે ને હુકુમ થાય તો જ ભગવાનના દર્શન થાય. હુકુમ થાય તો જ ભગવાનના દર્શન થાય અને હુકુમ થાય તો જ આત્માના દર્શન થાય. અને આ વખતે સારો શોટ કવર પર રન લેવાનો પ્રયાસ અને અહીંયા રન આઉટ છે ભાઈ. રન આઉટ છે. RUNOUT આવજો. ભરત આઉટ. બહુ સરસ મજાનો થ્રો જોવા મળ્યો. નીતિશ આવે છે હવે. હિતેશ છે ને હિતેશ માફ કરજો હિતેશ આવે છે. હિતેશ રામોલિયા 88 નંબર. ક્યાંક ને ક્યાંક રનઆઉટનો ખતરો તોળાતો તો રનઆઉટ થઈ ગયા છે. અને હવે માત્ર કિયામોન્ડે એક યાદ રાખવું જોઈએ. સુખી થવા માટે 3 વસ્તુ હંમેશા યાદ રાખવી. રડવું નહીં, જરૂર વગર લડવું નહીં અને કોઈને નડવું નહીં. સરસ મજાનું વાતાવરણ હિતેશ ભાઈ હવે આવી ગયા છે. જ્યારે વિકેટ રનઆઉટના રૂપમાં બેટર આઉટ થઈને પાછા ફરી ગયા છે. અને આવેલા તમામ મહેમાનોનું હાર્દિક એવું સ્વાગત છે. આવો પધારો, મેચને નિહાળો, આનંદ માણો. બીજો દિવસ આજે. આ ફૂલ ટોસ આ વખતે એકદમ બેરર ચેક હતો. કોરો ચેક આપ્યો તો ભરવાનો હતો અને ભર્યો પણ 1 રનથી. સ્કોર થઈ ગયો 26-26. 2 વિકેટના નુકસાન પર કિયામોન. આ વખતે પણ બહુ સરસ બોલ હતો. સીધા બેટથી રમવાનો પ્રયાસ સફળ થયા. એકદમ પરફેક્ટ અચૂક ટપ્પો જોવા મળ્યો. આ વખતે ફૂલ ટોસ પર લીધો હતો બોલને. લોઅર ફૂલ ટોસ પર બેટના ટોને લાગીને સીધો નીકળી ગયો લોંગ ઓનની તરફ. એક સિંગલ સ્કોર સાથે વધી ગયો 27. 2 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. 2 બોલની રમત હજી પણ બાકી. આ વખતે પણ બોલ હવામાં છે. ઇનસાઇડ આઉટ. પરંતુ એક જ રન મળશે. બહુ સરસ મજાનો શોટ જોવા મળ્યો. સ્કોર થઈ ગયો 28 અને 1 બોલની રમત બાકી. સ્ટીલ 1 ટુ ગો ઓફ ધી 4th ઓવર. એક સિંગ હવે માત્ર ક્યાંક ને ક્યાંક સરસ બોલ હતો. અપીલ કરવામાં આવ્યું છે અને ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 28. 2 વિકેટના નુકસાન પર 28 for 2. ચાર ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 28. ચાલો ઝડપ રાખવાની છે. 25 મિનિટ મગજમાં ગોઠવી લેજો ક્યાંક ને ક્યાંક. સ્કોર થઈ ગયો 4 ઓવરની સમાપ્તિ બાદ 28 રન. 2 વિકેટના નુકસાન પર કિયામોન પહેલા બેટિંગ કરી રહ્યું છે અને બજરંગ રોકોઝ ફિલ્ડિંગ કરી રહ્યો છે. બોલર આ વખતે બોલ હવામાં છે. મોકો છે. એકદમ હોમ ડિલિવરી હતી. એકદમ ખોળામાં બોલ હતો પરંતુ બોલ છટકી ગયો હાથમાંથી. જાણે મોઢા સુધી એક ઇટલીનો ટુકડો આવ્યો પરંતુ લઈ ન શક્યા. સ્કોર થઈ ગયો 29. ભાઈ એક જ કેટલા આ દોઢ બોલ હતા.
આ વખતે બોલ એકદમ શોર્ટ સ્ક્વેર લેગ પર ગયો છે. લેગ બાયનો ઇશારો પગેથી લાગીને ગયો હતો. બેટરનો કોઈ સંપર્ક નહોતો એટલે પગથી લાગ્યો હતો. સ્ટ્રોક ઓફર કર્યો હતો એટલે રન મળશે લેગ બાયનો. સ્કોર થઈ ગયો 30. આ ઇનિંગ પછી બોલ્યો ને, ઇનિંગ પછી બોલાવે ને હવે. શ્રીજી અને ભંડારી સ્મેશર ટોસ માટે આવી જાય. અરે એક મિનિટ મેં લખ્યું છે, બધું જ મેં લખ્યું છે. વિક્ટોરિયસ 11, શ્રીજી અને વિક્ટોરિયસ 11 ટોસ માટે આવવાનું છે. હા, મેં અહીંયા બધું લખીને રાતે ઘરે ગયો ને લખીને રાખ્યું હતું બધું. ઓલામાં પાનું પલટાઈ ગયું એક્સ્ટ્રા 5મી મેચ તરફ. સ્કોર થઈ ગયો 31. આ વખતે પણ સરસ બોલ હતો અને અહીંયા માત્ર ઓવરની સમાપ્તિ, 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે તે 31. કિયામોન્ડ 31 રન થઈ ગયા છે અને એમના વિકેટ પડ્યા છે તે 2. ને ક્યાંક ને ક્યાંક કિયામોન્ડે હવે માત્ર ફાયર કરવું પડશે, મોટા ફટકા મારવા પડશે. થોડુંક ફાયર કરવું પડશે, થોડું વાઇલ્ડ ફાયર કરવું પડશે હવે કિયામોન્ડે. કે છે ને ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય, ટૂથપેસ્ટમાં મીઠું હોય કે ન હોય, પરંતુ કિયામોન્ડની બેટિંગમાં ચમક હવે દેખાવી જોશે. પાર્થ આવ્યા છે બોલિંગ માટે. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ, બહુ સરસ બોલિંગ ભારતથી જોવા મળી. મોટા ફટકા મારવા પડશે કારણ કે હવે તમારી પાસે સમય નથી, કારણ કે 11 બોલની રમત તમારી પાસે બાકી છે. સ્ટીલ 11 balls આર રિમેનિંગ હિયર. આ 11 બોલ તમારી તકદીર, તમારું નસીબ કેવું છે એ જોવા મળશે. ઓહો, હવે માત્ર 10 બોલ. 10 બોલમાં ક્યાંક ને ક્યાંક બેટ પર બોલ આવી નથી રહ્યો, લાગી નથી રહ્યો. આ વિકેટ એવું છે ને, થોડું મગજના માથા પર બરફ હશે ને તો શાંત રહેવાશે. બોલને આવવા દો, બોલની વાટ જુઓ અને વાટ લગાડો. ઓ અને અહીંયા આઉટ. જુઓ પ્રેશરમાં આ વિકેટ ગમાવ્યો છે અને બેટરે પાર્થે આ નામ કમાવ્યું છે. કે છે ને નામ અને ઇજ્જત વેચાતું ન મળે, એને તો કાયદેસર કમાવવું પડે અને કમાયું. વિકેટની પાછળ 31 પર આ ત્રીજો વિકેટ પડ્યો. વિકેટની પાછળ જબરદસ્ત કેચ પકડ્યો છે. વિકેટની પાછળ કેચ કોને પકડ્યો પ્લીઝ નામ કહેવાનું છે. તરંગ, થેન્ક યુ સર, તમારો આભાર. સંદીપ નવો બેટર. સંદીપ આવ્યા છે. 3 બોલ થઈ ગયા છે, 1.5 બોલ આવ્યા છે. ત્રીજા બોલ પર વિકેટ આવ્યો અને શું બોલિંગ કરી છે પાર્થે. બહુ સુંદર લાઇન અને લેન્થ. ઓલરાઉન્ડર ખેલાડી. અહીંયા મોકો હતો, થોડોક હાથ લાગ્યો બોલ જરૂર અને બીજા માટે પણ દોડી ગયા કારણ કે ઓવરથ્રો થાય છે, પરંતુ બેકિંગ હતી ત્યાં. સ્કોર થઈ ગયો તે 33, 2 તગડા 33 અને વિકેટ પણ 3 છે. 3. અને આ વખતે સરસ શોટ જોવા મળ્યો, પરંતુ એક જ રન મળશે. વંચિત તો રહેવું પડશે કારણ કે આ સ્લો ઓવર છે. અને સ્કોર થઈ ગયો 34 અને હવે માત્ર 1 બોલની રમત બાકી છે, 6ઠ્ઠા ઓવરની. અને ઇનિંગ જબરદસ્ત ફટાફટ થાય છે.
दिमाग में सबको डाल रहा हूँ मैं, वो फिट ही कर लो, मैं बड़ा फटाफट हो रही है આ વખતે. ઓ ને અહીંયા માત્ર ચોકો જોવા મળ્યો છે, વલ્લભ એલ્યુમિનિયમ ચોકો, અને સ્કોર થઈ ગયો તે 38-38. અને હવે છેલ્લી ઓવરની રમત બાકી છે. આડત્રીસ 38 38 થયો છે. છેલ્લી ઓવરની રમત બાકી છે. સ્ટીલ 6 ટુ ગો. 38. સમયની મર્યાદા છે. 25 મિનિટ તમારા દિમાગમાં ગોઠવી લેજો, ક્યાંક ને ક્યાંક ગોઠવણ કરી લેજો. એકદમ યોર્કર લેનને ખોદીને કાઢ્યો. બોલર પોતે વચમાં આવી ગયા હતા. બેટરે કીધું કે ભાઈ મને જવાનો રસ્તો આપો, અને રસ્તો આપી દીધો અને રન ચોરી લીધો. સ્કોર થઈ ગયો 39-39. રન બનાવવા પડશે, મોટા રન બનાવવા પડશે. સામે છે તે બજરંગ રોકર્સ, જેમાં બજરંગ બલીનું નામ છે. નસ નસમાં વસ્યા છે એવા બજરંગ રોકર્સ. આ વખતે બોલ હવામાં છે, લોંગોની તરફ ગયો છે બોલ. રોકવાનો પ્રયાસ સફળ થયા. 2 રન ચોરી લીધા. બહુ સરસ. સ્કોર થઈ ગયો તે 41-41. પહેલા બોલમાં 1 રન આવ્યો, બીજા બોલમાં 2 રન આવ્યા. એટલે પહેલા 2 બોલમાં 3 રન તો આવી ગયા. હવે 4 બોલની રમત બાકી છે. 4 બોલમાં કેટલા રન આવે છે અને કેટલું ફાયર કરે છે અહીંયા માત્ર કિયામોન. આ વખતે પણ ઇનસાઇડ આઉટ, અને આ વખતે ચોકો નક્કી જ છે. નક્કી ચોકો મળી જશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. સુંદર ફટકો, સુંદર ફટકો, દર્શનીય ફટકો. ગેપ હતો, ગેપમાંથી વીંધીને બોલને ચીરીને કાઢ્યો. ચોકા માટે એકદમ રેપિડલી બોલ ગયો. સ્કોર થઈ ગયો તે 45-45. 3 બોલની રમત બાકી. સરસ શોટ. આ વખતે ગ્રાઉન્ડ શોટ છે. પહેલો રન વેગી લીધો છે. બીજા માટેની દોડો, અને આ વખતે પણ બોલ પાસ થ્રો સારો હતો, પરંતુ બોલને કલેક્ટ કર્યો નહીં વિકેટ કીપરે. પરંતુ રનઆઉટનો ચાન્સ ખોઈ બેઠા. એક જ 2 રન લઈ લીધા. બહુ સુંદર, બહુ સરસ ફિલ્ડિંગ જોવા મળી. સ્કોર થઈ ગયો 47-47. આ વખતે બોલ સરસ છે. બોલ હવામાં. અહીંયા કેચ ફરતો મૂક્યો છે. બીજા માટે દોડ લગાડી રહ્યા છે. બોલને ફક્ત પિક કરે છે. 2 રન લીધા. સ્કોર થઈ ગયો 49. લાસ્ટ બોલ, છેલ્લા બોલની રમત બાકી. સ્ટીલ ફાઇનલ બોલ. સ્કોર થઈ ગયો 49-49. આ વખતે ડોટ બોલ આવ્યો છે. રન લેવાનો પ્રયાસ છે. રનઆઉટનો ચાન્સ છે, અને 49 પર આ વિકેટ પડ્યો છે. 49. અને બજરંગ રોકર્સ જે કરવાના છે પૂરા 50.
તો નાનકડો વિરામ લઈએ છીએ. વિરામ બાદ જેવી બજરંગ રોકર્સની ઇનિંગ શરૂઆત થશે ફરી એકવાર કોમેન્ટ્રી લઈને તમારી સમક્ષ આવીશું. ત્યાં સુધી તમે અમારી સાથે બને રહો. વિક્ટોરિયસના કેપ્ટનને બોલાવી લો ને. થઈ ગયો ટોસ થઈ ગયો. થઈ ગયો અહીંયા ફિલ્ડિંગ સીજી અને વિક્ટોરિયા બેટિંગ છે. बॉल नहीं है सर बॉल आए ना अरे जो मिलेगा मांगो खीर मांगोगे तो हम चीर देंगे दूध मांगोगे तो हम चीर देंगे तुम हिंदुस्तान मांगोगे तो हम तुमको चीर देंगे મજા લેતા લાગો એની. तात्या सोडा ना तात्या सोडा तात्या सोडा तात्या धनी वाढवत तात्या શું છે સ્કોર? આ 49 या 50 કરવાના છે. કાંઈ નહીં. આનું આ બે એલ હતી ને તો આ જો બીજી એલ જો આના કરતા ના શું થયું પ્રોબ્લેમ? ને આની જે તૂટી ગઈ હતી, અરે તેરી ને હા, તો હા. ફાટી ગઈ હતી, એમને પાછું ઓલું કરાયું. અરે બાપરે. તું રિપ્લેસ કરી કે જર્સી પછી શું કર્યું? ના રિપ્લેસ તો નથી ગઈ પણ ટાઈમ જ નહોતો ને, ઓલા ભૌતિકે કીધું કે હમણાં નહીં થાય પછી જોશું શું હા, ઘણા લોકોને રિપ્લેસ કરી પણ લાસ્ટ મોમેન્ટ આપણે શું થયું. ટેપ છે ટેપ આમાં વ્હાઈટ ટેપ છે હા વ્હાઈટ ટેપ છે જો ઉભા રહ્યો હોય તો. બાકી પ્લાસ્ટિક છે તોડવાનું હોય તો તોડજો નહીં તો તોડજો नहीं नहीं वो जर्सी दूसरा अरे वो फट गया ना उसको. ક્યાંથી બતાવ? ક્યાંથી પાર્ટી? હા हाँ आखी फाटी गई थी सिलाई कराई સિલાઈ કરે તેરી ને आजू आई थी आखी એટલે તમને ઓલી ગરમ ટેપ જોઈએ? कोई भी टेप हो खाली पाछળ नाम લખ્યું નામ છે અચ્છા એના માટે જોઈએ છે તમને? એ તો ચાલશે, નામને શું ફરક પડે. નહીં અહીંયા ઓકે સ્કોરિંગ માટે મને કઈ પ્રોબ્લેમ હું કામ નથી આપણે તો બધું બ્રાઉન ટેપ હા मैं चल रहा हां वही बहुत એ ટેપ કાઈ નહીં ई टेप नहीं પેપર ઉપર મારી દે તો आ रे देवा जो मળી आ रे बस डायनाम प्लस अरे ले कंपेयरिंग ला होता तो बॉटल से ये तो ये सामने से पूरा के बैटर दर्पण आणि स्ट्राइकर कोण जातोय? અચ્છા 10 नंबर दीपक जातो दीपक ना. दर्पण नो स्ट्राइकर. एक मिनिट दर्पण साईज करेल सर 10 नंबर ઓકે दर्पण साईज 94 का छठा ઠીક છે. रणजी ट्रॉफी में હા હા કરીએ ચાલુ થાય એટલે હું આવું છું ત્યાં આપણે હારી કરીએ. पार दे नाम अलग लिखा है उसके ऊपर ओके सर ટેપ લગાડવા કરતા અહીંયા ચેન્જ કરાવી નાખીએ એટલે મિસ્ટેક જ્યાંથી અહીંયા જોયું પેપરમાં ચેન્જ કરી નાખું. दर्पण ये से वो ले लिया મારી જર્સી છે, મેં બીજી મંગાવી ને એ મેં એમને આવી. એટલાથી નહીં થાય. દર્પણ અને પાર્થ કાંઈ ફરક નહીં પડે. બંને તૈયાર. અને આ કોણે 17 નંબર? યાર, તો એક કામ કરું ને ઉભા રહ્યો એ દેખાશે નહીં એક પેપર રાખીને એના પર ટેપ મારી અંકિત પહેલો બોલ લઈને સજ્જ. ડાબોડી બેટર દર્પણ. 50 રનનું લક્ષ્ય બજરંગ રોકર્સ. મોટા ફટકો મારવાનો પ્રયાસ. વ્હાઇટ બોલથી શરૂઆત થાય છે. 1 રન વ્હાઇટથી શરૂઆત. હવે માત્ર 49 રન. नौ स्ट्राइक लाए પાર્થ નોન સ્ટ્રાઇક પર, દર્પણ સ્ટ્રાઇક પર. પહેલો બોલ વ્હાઇટથી શરૂઆત. અંકિત આ વખતે પણ ફરી એકવાર એ જ પ્રકારની લાઈન અને લેન્થ. ક્યાંક ને ક્યાંક લાઈન સારી પરંતુ દિશા ખરાબ.
અને વ્હાઇટ બોલ આવે છે. બીજો વ્હાઇટ બોલ જોવા મળ્યો. પહેલા 2 વ્હાઇટ જોવા મળ્યા. ઓવરની શરૂઆત નથી થઈ પરંતુ બોણી થઈ ગઈ છે 2 રનથી. દુકાન ખુલી અને ગ્રાહક આવવા માંડ્યા છે. આ વખતે પણ વ્હાઇટ બોલ, ત્રીજો વ્હાઇટ બોલ. ઓ માય ગોડ, 3 રન થઈ ગયા છે. 3 વાઇડ મફતના મળી ગયા અને અહીંયા માત્ર કિયામોન થોડીક દયા બતાવી રહ્યા છે. દયા ડાકણને ખાય છે ભાઈ, આવા બોલ ન ચાલે. લાઈન અને લેન્થ સુધારવો પો. કિયામોન और बजरंग આ વખતે પણ બોલને ગાઈડ કર્યો, ફક્ત ફાઇન લેગ પર રમ્યા. કલાઈઓનો ઉપયોગ કર્યો, સિંગલ લીધો. સ્કોર થઈ ગયો 4. બહુ સરસ મજાનો બોલિંગ. હવે માત્ર એક્યુરેટતા બતાવી. હવે માત્ર ડાબોડી બેટર હતા, હવે માત્ર જમણા બેટર છે. ડાબોડી અને જમણી કોમ્બિનેશન છે તો થોડું તકલીફદાયક હોય છે બોલર માટે પણ. તરુણની જર્સીમાં પ્રોબ્લેમ છે ને. અમારે કોઈ પ્લેયર જ નથી. અહીંયા સીજી લેન છે પણ અહીંયા એસએસ સુપર કિંગ નામ લગાવ્યું. આ વખતે ઓ લવલી શોટ ઇનસાઇડ આઉટ અને ચોકો મળ્યો છે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. પાવર બતાવ્યો, થોડો આગળ વધ્યા, થોડી ડર બતાવી, થોડો ગુસ્સો બતાવ્યો, થોડું એટીટ્યુડ બતાવ્યું બેટરે કે ભાઈ મારામાં એટીટ્યુડ છે. એટીટ્યુડ ન બતાવું તો લોકો વાયર પર કપડાં સુકવવા માંડે, પણ હું વાયર નથી, હું કપડાં સુકવવા દઈશ નહીં અને હું ચોખ્ખો દઈશ. બહુ સરસ મજાનું ક્રિકેટ. હવે માત્ર ફિલ્ડરને ડીપમાં રાખી દીધા છે કવર પર. ક્યાંક ને ક્યાંક ચોક્કો આવ્યા બાદ થોડુંક હડબડાટ થઈ ગઈ ફિલ્ડિંગમાં. આ વખતે પણ સુંદર શોટ. ઓ સારે અહીંયા રનઆઉટનો ચાન્સ. અહીંયા પહોંચી ગયા છે લાગે છે એવું અપીલ કર્યું છે, પરંતુ બહુ સારી રનિંગ. સ્કોર થઈ ગયો 9. ધીરે ધીરે રનોની ગતિ હવે માત્ર વધી રહી છે. 9 પર પહોંચી ગયો છે. ये कौन सा है, क्या है पहला वाला? ये एसएस के प्लेयर शैलेश मानिया ये श्रीजी का नहीं है? वो ले आउट का. હવે બોલ હવામાં ફિલ્ડરના માથા પરથી 30 યાર્ડ્સના ઘેરાને ટપાયું, પરંતુ ફિલ્ડર છે. 2 રન ચોરી લીધા. બહુ સરસ રનિંગ. 1 ને 2 માં કન્વર્ટ કર્યા. સ્કોર 11 રન થઈ ગયા છે. ઓ લવલી એલિગન્ટ શોટ, એલિગન્ટ સ્વિચ હિટ. 4 રન સાથે સ્કોર થઈ ગયો તે 15. બહુ સુંદર પહેલી ઓવર ચાલુ છે ને પહેલી ઓવરમાં ધડાકેદાર બેટિંગ જોવા મળી. પાર્થ અને દર્પણ બધું જ બતાવી દીધું. દર્પણમાં બધું જોઈએ. મુખ બતાવી દીધું, સુખ બતાવી દીધું, બેટિંગમાં પોતાનો પાવર બતાવી દીધો, પોતાનો ક્લાસ બતાવી દીધો. બજરંગ રોક કરી રહ્યું છે અત્યારે. આ વખતે બહુ સુંદર પ્લેસમેન્ટ, એક સિંગલ આરામથી સેન્સિબલ. હવે માણીએ માથા પર બરફ મૂક્યો હોય ને એટલી સારી બેટિંગ જોવા મળે છે. સ્કોર થઈ ગયો તે 16. 1 ઓવરની સમાપ્તિ બાદ 16 રન થયા છે. બહુ સારો શરૂઆત વગર કોઈ નુકસાને. દર્પણ અને અહીંયા માત્ર પાર્થ બહુ સરસ મજાની પહેલી ઓવરમાં અંકિતે 16 રન આપી દીધા. ક્યાંક ને ક્યાંક મોંઘેરા મહેમાન ખર્ચ થયા. હવે બીજી ઓવર લઈને હિતેશ આવ્યા છે. હિતેશ બીજી ઓવર લઈને સજ્જ. आता स्ट्राइकला दर्पण आहे. સ્ટ્રાઇક પર દર્પણ. આ વખતે ફટકો સારો છે. બહુ સરસ મજાનો શોટ. જોવાનું રહેશે. વલ્લભ એલ્યુમિનિયમ ચોકો. એક્સ્ટ્રા કવર ડ્રાઈવ જોવા મળ્યું અને શું ટાઈમ કર્યો તો. ફૂલ ટોસ બોલ હતો અને એકદમ બહુ કોરો ચેક આપશો તો બેટર ભરી નાખશે. એકદમ કોરો ચેક અને ભરી નાખ્યું. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ હતો અને આ બોલ વ્હાઇટ બોલ છે. 1 રન મળશે. 21 ના
સ્કોર થઈ ગયો 21-21. આ વખતે પણ પુલ કર્યો છે. ઓ લવલી લુકિંગ શોટ, એલિગન્ટ શોટ. વલ્લભ એલ્યુમિનિયમ હજી એક સ્ક્વેર ડ્રાઈવ જોવા મળ્યો. સુંદર શોટ. સ્કોર થઈ ગયો 25. ક્યાંક ને ક્યાંક બજરંગ રોકર્સ હવે પાવર બતાવી રહ્યા છે. કે છે ને જ્યારે દુઃખ સહન કરવાની આદત પડી જાય છે સાહેબ, ત્યારે આંખોમાંથી આંસુ આવતા પણ બંધ થઈ જાય છે. તો હવે આંસુ નહીં પરંતુ બેટમાંથી રન આવી રહ્યા છે. બોલ દે, બોલ દે. દલ્લથરો થાલા દલ્લથરો આલથરો આલ 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 આલે આલા આલા રે આલા સિંગા આલા ડન 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 ડન. મેચ બોલ આપો. મેચ બોલ આવી ગયો છે. અહીંયાનો બોલ છે. મેચ બોલ આવી ગયો છે ને, તો એ આપો. હા ચાલો, થેન્ક યુ સર. બોલ અહીંયા આપવાનો છે, જમા કરાવો. બોલ બોલ અમે ફેંક્યો છે. બોલ લાવ. ઓ અહીંયા માત્ર હજી એક વલ્લભ એલ્યુમિનિયમ ચોક્કો જોવા મળ્યો. સ્કોર થઈ ગયો તે 29. સ્કોર થઈ ગયો 29-29. ઓ કડક 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 ચાબુક શોટ. કે પટેલ 6. કડક શોટ. સુંદર શોટ. હવે માત્ર 35 રન થઈ ગયા છે. 15 રન